સુરતના ડુમસમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડો, 8 મહિલાઓ સહિત 20મી વધુ ઝડપાયા। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા જશ્ન વિલા ફાર્મ હાઉસમાં 14મી ઓગસ્ટની મોડી રાત્રે જન્મદિવસની હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહીમાં 8 મહિલાઓ અને 14 યુવકો સહિત કુલ 22 લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે 67 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત બર્થડે પાર્ટી રેડ। શહેરના ડુમસ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસમાં 14મી ઓગસ્ટની મોડી રાત્રે ચાલી રહેલી જન્મદિવસની હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે મોટો દરોડો પાડ્યો છે। આ કાર્યવાહી દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ અને 14 યુવકો સહિત કુલ 22 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જશ્ન વિલા ફાર્મ હાઉસમાં જામી હતી પાર્ટી। મળતી માહિતી મુજબ ડુમસ સ્થિત બાપુજીની વાડી વિસ્તારમાં આવેલા જશ્ન વિલા બાર ફાર્મ હાઉસમાં એક યુવતીના જન્મદિવસની ઉજવણી માટે આ હાઈપ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાર્ટીમાં યુવક યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓમાં આવ્યા હતા અને ફાર્મ હાઉસમાં ગેમ્સ રમવાની સાથે વિદેશી દારૂની બોટલો સાથે જોરશોરથી સેલિબ્રેશન ચાલી રહ્યું હતું। ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ઓચિંતી રેડ કરી હતી। પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ અને જપ્ત કરાયેલ મુદ્દામાલ। દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે પોલીસ પહોંચતા જ ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી દારૂ, બિયરનો જથ્થો જેમાં વ્હિસ્કીની એક આખી અને 5 અડધી બોટલ, 9 ફોરવ્હીલ લક્ઝરી વાહનો અને 24 મોબાઈલ ફોન સહિત કુલ ₹1.67 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કોણ કોણ ઝડપાયું અને આગળની તપાસ। પાર્ટીમાં પકડાયેલા લોકો અલગ અલગ ક્ષેત્રોમાં નોકરી ધંધો કરે છે તેમજ કેટલાક યુવાનો કોલેજના વિદ્યાર્થીઓ પણ છે। પોલીસે અટકાયત કરાયેલા તમામ 22 શખ્સોને મેડિકલ તપાસ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। હાલ પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી દારૂ ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરી છે। તેમજ ફાર્મ હાઉસના માલિકના નિવેદનો પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। થેન્ક યુ। બને રહો પવનસુત બ્રેકિંગ ન્યૂઝમાં।